જી મેડમ, હું એ કહેવા માંગીશ કે પરમ દિવસે અમે લોકોએ જે ફોરેસ્ટની રેલી કાઢેલી હતી, પરમ દિવસે અમારું આયોજન હતું કે ભાઈ સરકારશ્રીને આપણે વારંવાર રજૂઆતો કરીએ છીએ, એની પહેલા પણ અમે 46 જેટલા ધારાસભ્યોના લેટર પેડ લઈને અમે દરેક કચેરીમાં ગયા હતા, તો કોઈ બી કચેરીના સાહેબ અમને મળવા માટે તૈયાર નથી થતા. એક ખાલી જે ભરતી બોર્ડના ચેરમેન સચિવ સાહેબ છે હસમુખ સાહેબ, માત્ર એ સાહેબ જ અમને મળે છે અને અમને સાંભળે છે. બાકી અમે ગમે ત્યાં જાય છીએ, આપણે જે સીએમઓમાં જાય છીએ, પછી સામાન્ય વહીવટ વિભાગમાં જાય છે, કમલ દયાણી સાહેબ છે, એ જઈએ ત્યાં પરમિશન લે, એમના પીએ છે, અમને એમના સુધી પહોંચવા જ નથી દેતા. મેડમ, અમે 1.5 થી 2 મહિનાથી અમે આ જે ધક્કા ખાઈ રહ્યા છીએ, પણ આ એક જે ચેરમેન સાહેબ જ એવા છે કે જે અમને સાંભળવા નથી માંગતા, અમારી માંગણીઓ શું છે એ સમજવા નથી માંગતા વારંવાર. અને પછી અમને ડિટેન કરવામાં આવે ને તો ત્યાં અમને એવી રીતે મેન્ટલી ટોર્ચર કરે કે ભાઈ તમે આવી રીતે શું કામ દોડ્યા આવો છો, પરમિશન લઈને આવો ને, અને આવી રીતે 25, 50, 100 જણા શું કામ આવો છો, 5-5 હજાર જણા આવો તો તમારું કંઈક મેળ